तो जय माताजी बधाने। तो माताजी बधाने हाजर नरवा राखे अने अमने पण हाजर नरवा राखे। तो आज मारा नवा व्लॉगमां तमारुं स्वागत छे। तो जो आज आपणे आवी गया छीए वाड़ीए, केम के रोज वाड़ीए जवानुं होय। तो वाड़ीए आज आवी गया छीए अने आपणे जो आज लसण पाकी गयुं छे। तो हवे लसण खोदवानुं छे। जो तमने हुं लसण बतावुं, अमारुं लसण जो आ मकाईमां डोडा पण आवी गया छे। डोडा आई गया से मकाई में। अने जो आ से अमारुं लसण, जो एटलो अहींयाथी हामे सुधी देखाय न्या सुधी छे। हमणां हूँ तमने बतावुं केवुं अमारुं लसण बेठुं छे। तो पहेला छे ने आपणे चटणी एवुं पेरी लेवी, पछी लसण खोदवानुं चालू करवी। चटणी एवुं पेर्युं ने એટલે તડકો ઓછો લાગે। તો કાલ બે તડકો હતો એની કરતાં ઓછો તડકો છે। પછી આપણે લસણ ખોદવાની શરૂઆત કરવી। તમે પણ લસણ જેને વાવ્યું હોય એને એને ખોદી લીધું હોય કે કાઢી લીધું હોય એ કમેન્ટમાં કરજો કેવું બેઠું છે તમારું। મારું અમારે લસણ અમારે કેવું બેઠું છે એ અમને બતાવું। જો આ મારું લસણ કેવું બેઠું છે મને તમને બતાવું। કઠણ છે એટલે તરીકે મેં કરીને ખોદવું પડશે। જો આવું છે, આ રાતું લસણ છે, લાલ લસણ કે જો આવું કાંક બેઠું છે મારું લસણ। જો આવું છે। તમારે કેવું લસણ બેઠું છે એ કમેન્ટમાં કરજો। અને હા, અમારી ચેનલમાં જે નવા હોય તે લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં। અને અમારી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને મને થોડીક આમ એમ થાય કે ના એ વિડીયો બનાવવા છે। જો આવું અમારું લસણ છે એટલે આ કેરો ખોદાઈ જાય પછી તમને બતાવું। લસણ જે ખોદાય નથી પણ તરીફ લાગી ગઈ છે એટલે ઘરે ખાઈ લેવી પોરો। જોઈ જાય એટલું ખોદ્યું છે। જો 1 2 3 4 પાથરા ખોદ્યા છે। હજી બાકી છે કે એટલું તરીફ લાગી। ઓલ છોકરી જો પાણી ભરીને આવી આવે। આજ રવિવાર છે એટલે નિશાળે જવાની રજા હોય। અમને કેવું ન પડે ભરી આવે પાણી, એમ થાય બીજા ખેતરમાં કામ કરતા હોય એટલે એને ખબર પડી જાય ભરીને આવે છે પાણી। ક્યાં ગયું તું? અમારે પાણી પીવું મને તરીફ લાગી છે। આ લોકોને પાણી પીવું હોય મારી વાડીનું ઠંડુ પાણી। પાણી પી લીધું છે ને પોરો ખાઈ લીધો છે। જો હવે મંડી લેવાનું ખોદવા પાછું। આ નિશાળિયામાં રજા હોય, રવિવારની રજા આવે, હીરાવાળામાં રજા આવે, ગમે ના કામે જતા હોય રજા। આપણા ખેતીમાં કેમ રજા નહીં આવે? એવી કંઈક જાહેર રજા મૂકી હોત તો સારું હતું।
વાસણ ખોજીને અમે આવ્યા ત્યારે આ છે વાડીએ કેમ કે મહેમાન આવી ગયા છે તો બપોરનું કરવાનું છે. જો આ છે મહેમાન મારા, ચાલો ભજીયા ખાવા. તો મહેમાનને પણ કામે વગાડી દીધા છે. મહેમાન મરચા સુધારે છે, ભજીયા બનાવવાના છે આપણે. જો ભજીયા ડબલું બની ગયું છે તો આપણે બનાવવાનું ભજીયા. અને આ બધું મારા જેઠાણી છે જો બધું જમવાનું તૈયાર કરે છે. આ બોલું બધું છોકરા ટીવી જોવે છે. તો ભજીયા બની ગયા છે અને મહેમાન પણ મારા ઘરમાં બેસી ગયા છે. કાકા ફોનમાં નાખજે એટલે જોવે. મેં આ બપોરા કરવા ગયા હતા વાડીમાં. ચાલો ભજીયા ખાવા. તો હવે બપોરા પાણી કરીને આપણે આવી ગયા છીએ પાણી વાળવા. જો આ બાજરામાં પાણી વાળવાનું છે. દોરિયામાં પાણી આવે છે, બાજરામાં પાણી આવે છે. આપણે જોતા એવી કેટલે પાણી પડી ગયું છે. તો તેથી આપણે આમાં ખડની દવા છાંટી હતી. તે આ ખડ જો બધું બળી ગયું છે. આપણે નીંદવું પડે એમ નથી. જો આ બતાતું હોય તો જો આ ઝાડવા હતા એ બધા બળી ગયા છે. તો આપણે નીંદવું પડે એમ નથી. તો હવે જોતા આવીએ આપણે પાણી ક્યાં પહોંચ્યું છે. બાજરો પણ જો આપણે સરસ મજાનો મોટો થઈ ગયો છે બાજરો. જાય સામે આ લીમડી રહી ત્યાં મેલડીમાં છે. તો કમેન્ટમાં જઈ મેલડીમાં લખી દેજો. મેલડીમાંના દર્શન થતા હોય તો મને ધજા પણ દેખાય છે. જો અહીંયા પાણી પડી ગયું છે હજી. આમે એટલું છેટું છે. જો સામે છેટો દેખાય ત્યાં સુધી પોગી જાય એટલે વાળવાનું. થોડુંક છેટું રહે પછી વાળી લેવું એટલે પોગી જાય. જો હવે એટલે પાણી પોગી ગયું છે, એટલું છેટું છે. હવે તો હવે પાણી નાખું વાળી લેવી એટલે પોગી જાય. જો અહીંયા મેલડીમાં છે. તો કમેન્ટમાં જઈ મેલડીમાં લખી દીજો મેલડીમાંના દર્શન થયા હોય તો. હવે આપણે જલ્દી જાવી નાખું વાળી પાણીનું. નાખું વાળી લેવી પાણીનું. હવે જો આ એક કેરો બાજરાનો રહ્યો છે, પછી આ જાહેર બાકી છે. હવે નાખું વાળી લેવી. નાખું વાળી લીધી છે. હાલો ધીમે ધીમે. તો આપણે પાણી વાળીને પછી આવી ગયા છે. વાડી આવતા રહેશે કેમ કે સાંજ પડી ગઈ છે. અને આપણે હવે જવાનું છે ઘરે. તો જો આપણે આ ટમેટા ને રીંગણા અને કોથમરીને એવું લઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે ઘરે. તો હવે જઈએ ઘરે. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો આપણે આજ તો સાંજ પડી ગઈ છે ને અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આખો દિવસનો વ્લોગ પૂરો થાય છે. તો મારી ચેનલમાં જે નવા હોય એ વિડીયોને શેર કરી દેજો, લાઈક અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.